ગરમીના દિવસો શરૂ થયા છે ત્યારે માર્કેટની અંદર તરબૂચનું વેચાણ વધ્યું છે. જોવામાં આવે છે સામાન્ય રીતે તરબૂચ લાલ રંગના જ વેચાતા હોય છે, જે ઉપરથી લીલા અને અંદર ખોલતાની સાથે લાલ રંગના તરબૂચ હોય તે ગ્રાહકો વધુ પસંદ કરતા હોય છે. પરંતુ જામનગરની બજારમાં છેલ્લા કેટલાક વર્ષોથી તરબૂચ પીળા કલરના મળી રહ્યા છે. સાંભળીને અને જોઈને ચોકી જરૂરથી જવાય, પરંતુ આ વાત હકીકત છે. છેલ્લા કેટલાક વર્ષોથી જામનગરમાં પીળા કલરના તરબૂચ મળી રહ્યા છે. આપણી સાથે ફળના જે વેપારી છે તે છે, તેમની પાસેથી જાણશું. જે તરબૂચ છે જે સામાન્ય રીતે લાલ હોય છે, આપણી પાસે તરબૂચ પર્પલ કલરના, પીળા કલરના મળી રહ્યા છે. ક્યાંથી આવતા હોય છે ને છેલ્લા કેટલા વર્ષથી આપણે વેચાણ કરી રહ્યા છે? આ તરબૂચ છે ને ભાઈ, અમે છે ને પોતે વવાવીએ છીએ. તરબૂચ તો લાલ જ આવે છે બધી જગ્યાએ, સમજી ગયા. આ છે ને અમે 4 વર્ષથી અમે છે ને ભાઈ વવાવીએ છીએ. પ્રાચી બાજુ પ્રાચીથી આવે છે, ઉનાથી આવે છે. એ બાજુના તરબૂચ અમે પોતે ખેડૂત હસ્તક વવાવીએ છીએ, કેમ કે એટલા બધા મોંઘા હોય છે ને ભાઈ, વાવી જે વાવે નહીં કોઈ. તો અમે પોતે ખુદ હિંમત કરીને કરીએ છીએ ને એ લોકોનો માલ અમે ઉપાડીએ. એના હિસાબે આ તરબૂચ છે ને લાલ કદાચ 4 ગણા મીઠા આવે. તમે મોઢામાં નાખશો એટલે એકદમ પાણી થઈ જશે. ને બ્લુ ને પર્પલ કલરની પ્રોસીજર ચાલુ છે, સમજી લ્યો. 12 મહિના 2 વર્ષ અંદર છે ને એ હું વેચીશ. હું એટલો શોખીન છું. મારે દુકાને નવી નવી આઈટમ આવશે. આ ફેરે એક નવી આવવાની આવકમાં છે, બહારથી પીળા અંદરથી લાલ. એ તરબૂચ અમારા આગળ મળશે, બરાબર. ને ઘરાકજી લઈ જાય એની અમારી વાટ જોવે કે ભાઈ પીળા તરબૂચ દે. પીળાનું વેચાણ અમારા આગળ તો વધારે જ છે. સામાન્ય રીતે બજારમાં ખૂબ જ ઓછા જોવા મળતા પીળા કલરના તરબૂચ ખાસ એક ઉના પાસે પ્રાચીના વાડીમાં તેને વાવવામાં આવે છે ને છેલ્લા કેટલાક વર્ષોથી જામનગરની બજારમાં આ વેચાતા હોય છે. લોકો ખાસ આ જોવા, આનો રંગ જોવા પણ મોટી સંખ્યામાં આવતા હોય છે અને તેની ખરીદી પણ કરતા હોય છે. જયેશ ધોળકિયા સાથે દિવેશ વાયડા, ખબર ગુજરાત, જામનગર.